નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કુંભણ ગામે ધોરણ 5માં અભ્યાસ કરતા એક મુસ્લિમ વિદ્યાર્થીનું મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં ઘેરો શોક છવાયો। હું નિજામભાઈ મોહમ્મદભાઈ સૈયદ બોલું છું। અમારા ગામમાં કુંભણમાં અમારા અયાન કાદરભાઈ રાઠોડ નામનો છોકરો બપોરના સમયે નિશાળેથી ઘરે જમવા જતો હતો। એ સમયે દરમિયાન તળાવમાં પડી ગયો હોય છે બરાબર। તો એ એમને ખબર નહોતી, એની ઘરે બધાએ જોયું કે છોકરો આજે જમવા આવ્યો નથી। એટલે આજુબાજુમાં બધાએ તપાસ કરતાં છોકરો ક્યાંય મળ્યો નહીં। તો અહીંયા તળાવના કાંઠે હાલતા અહીંયા એના ચપ્પલ જોતા એવું લાગ્યું કે આની અંદર કદાચ પડી ગયો હોય કે શું થયું હોય। તો એમાં તપાસ કરવા દરમિયાન એ છોકરો અમને એમાંથી મળી આવ્યો છે અને સરકારી દવાખાને મહુવા લાવ્યો। અહેવાલ ઇકબાલ સોરઠિયા, મહુવા।